સીધો ટેણો આવી દીધો કાલે કાંઈ જમવાનું કાંઈ નહીં. ચા કે ગમે કાંઈક એમને સેવ મમરા ગમે ખાઈ લઈશ. ગુણુભાઈએ સત્સંગ કર્યો, પછી બાપુને થોડોક સત્સંગ આવ્યો. કરણનું નામ લીધું ને એમાં કરણનું નામ લીધું, એમાં બાપુને કરણની યાદી થઈ ગઈ. એટલે આમાં ઓમ યાદ ન આવે, કોઈક બોલે એટલે આવે. કરણનું નામ લીધું ને કરંટ આવ્યું. કરંટ આવી કરણનું નામ લીધું, કરંટ આવી ગયું ભાઈ. વાહ ભાઈ વાહ. એટલે મહાપુરુષોનું જીવન તો એટલું બધું ઊંચી પરાકાષ્ઠાએ છે કે એનું વર્ણન થઈ શકે એવું નથી. અને આ દેહરીઓ એ ઓમે જો બીજાના કામમાં નહીં આવ્યો તો અમે એક દી તો ધૂળ થવાની જ છે. વાહ ગોરધનભાઈ વાહ. વાહ ભાઈ વાહ. તો કોકને કામ આવી જાય તો એ પરમાત્માની કૃપા સમજવી. શાબાશ આપણા બાપનું તો કંઈ છે નહીં. શાબાશ. આ તો અજ્ઞાનથી માની લીધું છે કે અમારા બાપનું છે. ગુરુના ચરણે તન મન ધન આપીને આપણે આપણા બાપનું સમજી, એટલે તો ગુરુનું જ્ઞાન પચતું નથી. નકર એક ને એક બે દીવા જેવી વાત છે. આપણે અર્જુન બાપાએ કહેતા કે આ ડુંગળી ભરવાનો કોથળો છે. વાહ ભાઈ વાહ. હવે ખાલી કરો તો વાસ મારતો હોય, ખાલી કરેલો કામમાં ન હોય કોઈને. અંદર એક વસ્તુ સાચી હારી નથી. ભરેલો તો કામમાં ન હોય, પણ ખાલી કામમાં ન હોય તો વિચાર કરો તમે. તજનો કોથળો હોય તો એ ખુશ્બુ તો મારે. ડુંગળી ભરવાનો કોથળો ઘરમાં પડ્યો હોય તો ક્યાં બાયણે નાખી હવા વાસ મારે. એના જેવો આ દેહ છે. એથી જનાવરના દેહ હારા હા, ક્યાંક ઉપયોગ છે. એટલે ભજન બિન નર હે પશુ સમાન. મનુષ્ય જન્મ ધરીને જો હરિ નો ભજે તો એને લાખ વાર ધિકાર, એમ મહાપુરુષોએ કીધું છે. હવે આ દેહરીઓ એ પારસમણી પણ છે ને ડુંગળી ભરવાનો કોથળો પણ છે. તો બે કઈ રીતે છે? ભજન ન કરે અને કોઈને કામ ન આવે તો ડુંગળી ભરવાનો કોથળો. પારસ અને સંતમાં તું બડો અંતરો જાણ. પારસ લોહ કંચન કરે અને સંત કરે આપ સમાન. જો સંતોને અડી ગયો તો આ દેહ પારસમણી છે. જે શિષ્ય અડે એને એ ગુરુ બનાવવાની તાકાત ધરાવે છે આ દેહ. એટલી ઊંચી પરાકાષ્ઠા છે. આ દેહ કઈ જેમ તેમ તો છે નહીં, પણ જો સદગુરુ પાસેથી એની માસ્ટર કી ચાવી મળી જાય, કલ મળી જાય, અને જો તમે એનો સદુપયોગ કરી લ્યો તો કામ બની ગયું. તમારું તો બની જાય, પણ તમારા સંઘમાં જેટલા આવે એનું પણ કલ્યાણ થાય. એટલો આ શક્તિ સંપન્ન દેહ પરમાત્મા આપ્યો છે. દેવોને પણ દુર્લભ ક્યારે કીધો હોય છે? દેવોને દુર્લભ છે ને આપણને મળ્યો છે. મળ્યો છે તો આપણે કદર નથી કરતા. એટલે મહાપુરુષો આનો મહિમા સમજાવીને તમને કદર કરવાનું જ્ઞાન આપે છે. બીજું એને કાંઈ આમાં કોઈને દોઈ લેવાના નથી. નિષ્કામ કર્મયોગ મહાપુરુષો સિવાય કોઈ ન કરી શકે. સંસારના તમે જોઈજો, તમે કંઈક કરશો ને તો જ તમારી ભાઈ કરશે. કામ પૈતું એટલે તમારે હામુય નહીં જોવે ને દાંતે નહીં કાઢે. કારણ કે આખે આખો સંસાર છે ને એ સ્વાર્થી છે. એક મહાપુરુષો એક જ એવા છે કે એને કાંઈ જોતું નથી અને બીજાના કલ્યાણ માટે પોતાના જીવન નીચોવી નાખ્યા છે. અને એ મરીને જીવતા હોય છે. શરીરથી ન હોય છતાં આજે પણ એ મહાપુરુષો કામ કરે છે. તો કેવી રીતે કામ થાય? આપણે હયાત છીએ તો આપણે આપણું ધાર્યું કામ નથી કરી શકતા. અને દેહ વિયોગીઓ હોવા છતાં પણ એના ભક્તોના કામ આજની તારીખમાં થાય છે. રણછોડદાસ બાપુ તમે જુઓ કેટલા વર્ષોથી શરીર છોડી દીધું છે. હતા ત્યારે આવું કંઈ બનતું હતું? અત્યારે જુઓ કેટલા સેવાકીય મોતિયાના ઓપરેશન, ભોજન, આ તે, એવડો મોટો આશ્રમ, કેટલા માણસોને રોજીરોટી મળે છે. કેટલા હરિભક્તો શ્રીરામ જયરામનું નામ લઈને પોતાનું કલ્યાણ કરે છે. અખંડ રામધૂન 24 કલાક.
હાજર નથી તો ગુરુ પૂર્ણિમાની ચરણ પાદુકા પૂજવા માટે લાઈન લાગે છે માણસોની. તો વિચાર તો કરો એની કેવી કમાઈ કહેવાય એમ. એની હવે આપણી કમાઈ શું? પણ આપણે એ માર્ગે હાલી છીએ તો આપણે હવે ધીરે 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 કીડી વેગે કે ઢાલ કાચબા વેગે જેટલી થાય એટલી કમાઈ કરવા માટે આ સત્સંગ છે. કારણ કે સત્સંગ વગર આ મન સમજશે નહીં. ભલે એની સુરતા નિગમ પદમાં જાય, આપણામાં જ રહે છે આપણો આત્મા, પણ જાણ્યા વિના જીવ પણ નહીં જાય. એટલે મહાપુરુષોએ જે જાણ્યું છે એના ચરણે આવવા જણાવે છે. બીજું આમાં કાંઈ છે નહીં. પરમાત્મા ક્યાંય આકાશ પાતાળમાં છુપાયેલો નથી કે તમને અહીંયાથી લઈને આમ બતાવે. તમારા હૃદયમાં જ છુપાયેલી વસ્તુ છે. એ ફક્ત આવરણ હટાવવાનું જ કામ કરે છે. મળ વિક્ષેપ આવરણ રૂપી પડદો હટાવવાનું કામ જ હરિગુરુ સંતોનું છે. અને હટાવીને એ કાંઈ ઠેકો નથી લેતા કે મેં કર્યું એમ. સંદેશો હરિગુરુ સંતનો આજ ભીમ સાહેબે ભેજો એને તમે લગ્ન કરીને લઈ જાઓ. કારણ કે અહંકાર તો હારા હારણ પાડી દે. આવડું મોટું ટોચ લેવલનું જ્ઞાન આપી અને પણ એને કોઈ રજ માત્ર પણ અહંકાર નથી. બિલકુલ અહંકાર શૂન્ય. ત્યારે એ શિષ્યનું કલ્યાણ કરી શકે. શિષ્ય પાસેથી કાંઈક ઈચ્છે તો એનું કલ્યાણ ન થાય. शिष्य ऐसा चाहिए कि गुरु को सब कुछ दे दे, और गुरु ऐसा चाहिए कि शिष्य का कछु न ले, तभी काम बनता है. કારણ કે તમે જે દેવા માગો છો એ છોડીને તો એ સદગુરુ બન્યા જાય. હરી તમારું તન છે એ મરણ ધર્મમાં છે. ધન છે એ શાશ્વત નથી, અને શરીર એક એક કદમ મૃત્યુ તરફ જઈ રહ્યું છે. તો જે ટકવાનું જ નથી એ લઈને તમને એ શાશ્વત ખજાનો આપી દે છે. અને શાશ્વત ખજાનો જેને જેને આપ્યો છે એના આજે ઇતિહાસોમાં નામ અમર થઈ ગયા છે. એના ગુણગાન ગાઈને પણ આપણું હૃદય પાવન થાય છે. श्री कृष्ण की जय बोलने से वो बड़े नहीं हो जाते, और न बोलने से वो छोटे नहीं हो जाते. वो तो अपने आप में तृप्त है. जय तो हम उसी की बोलते हैं, लेकिन हृदय कमल हमारा पावन होता है. આપણું હૃદય પાવન કરવા માટે આપણે એની જય બોલી છે. ગુરુની કે ગોવિંદની. તમે જે બોલો કે ન બોલો એનાથી એને કાંઈ ફરક નથી પડતો કે ફલાણો મારી જે બોલે તો જ મારે સારું. એને ખબર નથી. પણ જય બોલો એટલે એને તરત ખબર પડે. કારણ કે તમારા હૃદયમાં આવીને તમારું હૃદય પાવન કરે. હૃદયમાં છે તો ખરો, પણ યાદી તો આબાદી ને ભૂલ્યા તો બરબાદી. આવી બધી વાતો છે. મહાપુરુષોના ગુણગાન તો જીવનના છેલ્લા શ્વાસ સુધી ગાય તો ખૂટે એમ નથી. કારણ કે હરિ અનંત છે ને હરિ કથા પણ અનંત છે. પણ એની કથાના વર્ણનથી આપણું હૃદય પાવન થાય છે, પવિત્ર થાય છે, મધુર થાય છે, અને આપણું મંગલથી પણ અધિક મંગલ થાય છે. બીજી બ્રહ્માંડમાં કોઈ એવી ચીજ નથી તમારું મંગલ કરી શકે. વાહ. અમંગલ જ થાય. દેખા હે મંગલ પણ થાય છે એટલે અમંગલ. એક પરમાત્માનું નામ જ એક એવું છે કે મંગલથી પણ અધિક મંગલ્યકારી છે. વાહ પ્રભુ. મધુરથી પણ મધુર. મધુર ખાંડ આપણે ચામાં નાખીને પી છીએ, એ કેવી મીઠી લાગે. તો એમાં મધુરતા જે પૂરવાવાળો છે એની આ વાત છે. ખાંડમાં કોકે રસ તો મીકો છે ને. હરેક વનસ્પતિઓમાં એને રસ મૂકેલા છે. આ એ દાતાની વાત છે, દાતારની વાત છે. એટલે હૃદયથી અરજીયન બાપાના શ્રી ચરણોમાં આપણે બધા પ્રાર્થના કરી કે અમારા હૃદયમાંથી તમે આપેલું જ્ઞાનની ક્યારે વિસ્મૃતિ ન થાય,
સતત એ તાજું રહે એવી તમે અમારી ઉપર કરુણા કૃપા કરતા રહો. સતગુરુ મહારાજ કરુણા વરુણા